નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સુરેશભાઈ, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારોમાં ગરીબી અને બેરોજગારીના ભાગ 8 માં આપ સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોનું હાર્દિક પૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ ભાગની અંદર બેરોજગારીનો અર્થ અને બેરોજગારીના પ્રકારો કયા કયા છે એનો આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો, અગાઉ પણ મેં તમને બેરોજગારી એટલે શું એની વાત કરી હતી, છતાં પણ આપણે આ પ્રશ્ન ખૂબ અગત્યનો અને વારંવાર હોવાને કારણે એ 3 કે 4 માર્ક્સમાં પૂછાય છે. એટલે ફરીથી આપણે બેરોજગારીનો અર્થ અને એના પ્રકારોની વિગતપૂર્વક ચર્ચા કરીએ. બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા અને યોગ્ય શક્તિ તેમજ લાયકાત ધરાવતા 15 થી 60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ ન મળતું હોય એવી ફરજિયાત પરિસ્થિતિને બેરોજગારી કહે છે. મિત્રો, આની અંદર તમે જોશો તો 3 વસ્તુ ખાસ છે: કામ કરવાની ઈચ્છા, કામ કરવાની યોગ્ય શક્તિ અને લાયકાત. બીજી વસ્તુ છે 15 થી 60 વર્ષની ઉંમર. ચોથી વસ્તુ છે કે પ્રવર્તમાન વેતન દરોએ એ કામ કરવા તૈયાર છે છતાં પણ એને કામ નથી મળતું. તો આવી જે ફરજિયાત એને કામ ન મળે એવી સ્થિતિને આપણે બેરોજગારી કહેવામાં આવે છે. ફરીથી, બેરોજગારી એટલે શું? બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા અને યોગ્ય લાયકાત તથા શક્તિ ધરાવતા 15 થી 60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ ન મળતું હોય એવી ફરજિયાત પરિસ્થિતિને બેરોજગારી કહે છે. બેરોજગારીના પ્રકારો અથવા તો એના સ્વરૂપ કયા કયા છે? તો મિત્રો, બેરોજગારીના 6 પ્રકારો છે. એ 6 પ્રકારોમાં પહેલો પ્રકાર છે ઋતુગત બેકારી, ઘર્ષણજન્ય બેકારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. હવે આપણે સૌથી પહેલા ઋતુગત બેકારી અથવા તો ઋતુગત બેરોજગારી એટલે શું એનું ઉદાહરણ સાથે આપણે સમજીએ. તો ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3 થી 5 મહિના સુધી ખેડૂતો કે ખેત મજૂરો ગણોત્યા વગેરે બેરોજગાર રહેવું પડે એવી સ્થિતિને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે. દાખલા તરીકે, ભારત કે ગુજરાત રાજ્યના કોઈ એક ગામની અંદર સિંચાઈની સગવડ નથી. ત્યાં માત્ર વરસાદની ઋતુ એટલે કે ચોમાસામાં જ ખેડૂતોને 4 મહિના કામ મળે છે. બાકીના 8 મહિના શિયાળો અને ઉનાળો એને બેરોજગાર રહેવું પડે છે. તો એવી સ્થિતિને આપણે ઋતુગત બેકારી કહેવામાં આવે છે કે વર્ષની અમુક ઋતુમાં કામ મળે અને બાકીની ઋતુમાં એને ફરજિયાત બેરોજગાર રહેવું પડે. એને આપણે ઋતુગત બેરોજગારી અથવા તો બેકારી કહેવામાં આવે છે. ઘર્ષણજન્ય બેરોજગારી ચીજ વસ્તુઓના ઉત્પાદક એકમોમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી અપનાવવામાં આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે. આમ ટેકનોલોજીના સંઘર્ષથી જન્મતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. મિત્રો, આ સમજીએ કે ઘણી વખત આપણે ચીજવસ્તુનું જે ઉત્પાદન કરતા એકમો હોય એ જૂની ટેકનોલોજી વાળા હોય, પણ એની જગ્યાએ જો નવી ટેકનોલોજી આવે તો થોડા સમય માટે નવી ટેકનોલોજી સમજવા માટે શ્રમિકોને બેરોજગાર બનવું પડે છે અથવા તો બેકાર બનવું પડે છે. તો આમ જે ટેકનોલોજીને જે ઘર્ષણમાંથી જે બેરોજગારી જન્મે
એને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. દાખલા તરીકે કાપડના ઉત્પાદનની અંદર પહેલા હાથસાળથી કાપડનું ઉત્પાદન થતું હતું, પણ હવે કાપડ ઉત્પાદનની અંદર જે નવા નવા યંત્રો આવ્યા તો એને કારણે નવા યંત્રો જે શીખવા પડે તો એ સમયગાળા દરમિયાન કેટલાક શ્રમિકોને ફરજિયાતપણે બેકાર રહેવું પડે છે. એને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. માળખાગત બેરોજગારી. ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના અપૂરતા વિકાસ તેમજ સામાજિક પછાતપણું, રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાગત સુવિધાઓના અભાવે માળખાગત બેરોજગારી ઉદ્ભવે છે. મિત્રો, આપણે માળખાગત બેરોજગારીની વાત કરીએ તો આપણા ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર જે ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગો જે છે એ વૈકલ્પિક ઉદ્યોગોનો અપૂરતો વિકાસ થયો છે. તદુપરાંત સામાજિક પછાતપણું, રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓના અભાવે. તો મિત્રો, માળખાકીય સુવિધા કઈ? તો કે રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, વાહન વ્યવહાર, આ બધી જે સુવિધાઓના અભાવે જે બેરોજગારી ઉદ્ભવે એને માળખાગત બેરોજગારી કહેવામાં આવે છે. મિત્રો, પ્રચ્છન્ન બેરોજગારી અથવા તો બીજું નામ છે એને છુપી બેરોજગારી. આ તમારા માટે સમજવું જરૂરી છે. વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલી હોય પણ વાસ્તવિક ઉત્પાદનમાં એનો ફાળો શૂન્ય હોય, એટલે કે તેને ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કંઈ જ ઘટાડો થતો ન હોય તેવી બહારથી ન દેખાતી સ્થિતિને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહે છે. દાખલા તરીકે કોઈ ખેતરની અંદર 5 વ્યક્તિઓ કામ કરે તો 5 વ્યક્તિઓ આખા દિવસની અંદર કામ પૂરું થાય છે, પરંતુ ઘરના સભ્યો વધારે છે એટલે 5ની જગ્યાએ 7 વ્યક્તિઓ કામ કરે છે. હવે આ 2 વ્યક્તિ વધારાની કામ કરે છે તો બાહ્ય રીતે જોઈએ તો 2 વ્યક્તિ કામ કરે છે, પણ એ 2 વ્યક્તિને જો કામમાંથી દૂર કરવામાં આવે તો ઉત્પાદન તો એટલું જ થવાનું છે, એમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. તો એ બહારથી જે ન દેખાતી બેરોજગારી છે એને આપણે છુપી કે પ્રચ્છન્ન બેરોજગારી કહેવામાં આવે છે. ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક ક્ષેત્રે વસ્તુઓની માંગ ઘટે તો વ્યક્તિ ટૂંકા અને લાંબા ગાળા માટે કામ વિનાના થવું પડતું હોય એવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. મિત્રો, ઘણા ઉદ્યોગોની અંદર વારંવાર મંદી આવતી હોય છે, તો ઔદ્યોગિક ક્ષેત્રે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમયગાળા માટે કામ વિના થવું પડતું હોય એવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલ વ્યક્તિની બેરોજગારીની સ્થિતિ હોય તો એને આપણે શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. ટૂંકમાં જે વ્યક્તિએ માધ્યમિક એટલે કે 9-10 ધોરણ પાસ કર્યું હોય અને છતાં પણ જો એને કામ વિના રહેવું પડે એવી સ્થિતિને બેરોજગારી, શિક્ષિત બેરોજગારી કહે છે. મિત્રો, બેરોજગારીના કારણો કયા કયા છે? 3 માર્ક્સમાં પૂછાય. તો આપણે જેમ ગરીબીના કારણો જોયા હતા એવી રીતે બેરોજગારીના કારણોની વાત કરીએ તો પહેલું કારણ છે વસ્તી વધારો. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતમાં કૂદકે ને ભૂસકે વસ્તી વધારો થયો છે. પ્રતિ વર્ષે 1.9%ના દરે વસ્તી વધારો થાય છે અને વસ્તી વધે તો સામાન્ય રીતે બેરોજગારી પણ વધે છે. શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન છે, તેમનામાં ટેકનિકલ અને જે પ્રાયોગિક જ્ઞાન છે
કે કૌશલ્યનો અભાવ છે. મિત્રો આપણા ભારતમાં યુવક અને યુવતીઓ શિક્ષિત બન્યા છે, પણ એમનામાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન છે. પ્રાયોગિક જ્ઞાન, ટેકનિકલ જ્ઞાન કે જે કૌશલ્ય હોય, સ્કિલ, એનો અભાવ જોવા મળે છે. દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા. મિત્રો આપણા દેશના ઔદ્યોગિક વિકાસની અંદર જે ધીમો દર છે, એ ધીમા દરને કારણે આપણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરતા નથી, પણ અમુક સમય માટેની રોજગારી આપણે ઊભી કરી શકીએ છીએ, જેને આપણે પાર્ટ ટાઈમ કહેવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડ તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમ વધેલું પ્રમાણ. મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને મોસમી આબોહવા ધરાવે છે, પરંતુ ભારતમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેતીના વ્યવસાયમાં જોખમનું પ્રમાણ વધુ રહે છે અને એને કારણે ઘણી વખત ખેતીનો પાક એ નિષ્ફળ પણ જાય છે અને ઘણી વખત ખેતીનું ઉત્પાદન ઓછું પણ થતું હોય છે. આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા. મિત્રો આજના જે યુવાનો છે એ શિક્ષિત તો છે, પણ એને કૃષિના વ્યવસાયમાં કામ કરવાનું ગમતું નથી, એટલે એના જ્ઞાન, એના અનુભવનો લાભ ખેતી ક્ષેત્રને મળતો નથી. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ. ખાસ કરીને ગામડાઓની અંદર ખેતી સિવાયના સમયમાં જે વૈકલ્પિક રોજગારી છે એ રોજગારીનો અભાવ છે. ચોમાસાની અંદર વરસાદની ઋતુમાં કામ મળે છે, પણ શિયાળો અને ઉનાળામાં વૈકલ્પિક રોજગારીના અભાવને કારણે એને કામ મળતું નથી. ગ્રામોદ્યોગ, કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગની નબળી સ્થિતિ. મિત્રો પ્રાચીન સમયના જે લઘુ ઉદ્યોગ છે, કુટીર ઉદ્યોગ છે, ગૃહ ઉદ્યોગો છે, એ લગભગ તમે જુઓ પડી ભાગ્યા છે. આજે થોડા ઘણા છે, પણ એની સ્થિતિ ખૂબ જ નબળી છે અને એને કારણે એને પૂરતા પ્રમાણમાં એમાંથી કામ મળતું નથી. જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધા કે પરંપરાગત વ્યવસાયની મળતી પ્રાથમિકતા. મિત્રો આપણા ભારતમાં જ્ઞાતિ પ્રથા છે, સંયુક્ત કુટુંબની વ્યવસ્થા છે, એને કારણે કૌટુંબિક ધંધા કે પરંપરાગત વ્યવસાય જે છે એને લોકો પ્રાથમિકતા અહીંયા આપે છે. નવા ધંધા રોજગાર શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ. મિત્રો આજના જે યુવાનો છે એ નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા તો માંગતા હોય છે, પણ એની અંદર એ સાહસ કરી શકતા નથી. સાહસ શક્તિનો અભાવ છે. યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, તાલીમ કે અનુભવનો અભાવ છે. મોટાભાગના યુવાનો શિક્ષિત તો છે, પણ એની અંદર ટેકનિકલ જ્ઞાન નથી, એને તાલીમ નથી મળી અને એનામાં જે અનુભવ છે એ અનુભવનું પ્રમાણ ઓછું છે. માનવ શ્રમની અગતિશીલતા અને એનું ખામીયુક્ત આયોજન. મિત્રો આજે માનવી એક સ્થળેથી બીજા સ્થળે જે શ્રમની ગતિશીલતા કરવા માટે તૈયાર હોતો નથી. એની પાછળ ઘણા બધા કારણો છે. એટલે શ્રમની અગતિશીલતા અને એનું ખામીયુક્ત આયોજનને કારણે પણ બેરોજગારી ઉદ્ભવે છે. બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. સ્વાભાવિક જ છે મિત્રો, બચત આપણે કરી ન શકતા હોય તો એને કારણે નવું મૂડી સર્જન થઈ શકે નહીં અને એને કારણે આપણે બેરોજગારીમાં વધારો થઈ શકે છે.